ખૂબ ચર્ચિત નામ જવાહર ચાવડા કે જે હવે પોતાના મત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે, કારણ કે એમના જે મત વિસ્તારના લોકો છે એમની પાસેથી એક સમસ્યા સામે આવી કે એમને રોજગાર નથી મળતો, એટલે હવે રોજગાર સહાયતા અભિયાન જવાહર ચાવડાએ શરૂ કર્યું, પરંતુ પેટમાં દુખ્યું છે અરવિંદ લાડાણીને અને હવે તેઓ મેદાનમાં આવ્યા છે અને જવાહર ચાવડાની સામે હવે તેમણે બાંહેણ ચઢાવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પૂર્વ મંત્રી જવાહર ચાવડા પોતાના મત વિસ્તારમાં હવે ક્યાંક ફરી એક વખત એક્ટિવ થાય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા ભાજપમાં રહીને કંઈ નથી બોલતા, પરંતુ કરી ઘણું બધું રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે જે ભાજપમાં હોય એમને પેટમાં દુખે, કારણ કે જ્યારે રોજગાર સહાયતા જે પોતે અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ક્યારે આ સહાયતા અભિયાનની શરૂઆત કરવી પડે કે જ્યારે એમના વિસ્તારમાં રોજગાર લોકોને ન મળતો હોય, એટલે સ્વાભાવિક છે કે ત્યાંના ધારાસભ્યને કંઈક ખૂંચવાનું છે અને હવે ખૂંચી પણ રહ્યું છે। અત્યારના જે ધારાસભ્ય અરવિંદ લાડાણી છે એમણે સીધા જ સવાલ એ કર્યા છે કે જો અત્યારે જે જવાહર ચાવડા છે એ રોજગાર સહાયતા અભિયાન લઈને મેદાનમાં આવ્યા છે તો એમના સમયમાં એમને રોજગારી આપવી જોઈતી હતી, કેમ ન આપી? 50 કરોડથી વધારેનું એમણે કૌભાંડ કર્યું છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે આક્ષેપ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા ઉપર કર્યા છે અને જો એ જ આક્ષેપોના આધારે ક્યાંક જે અરવિંદ લાડાણી છે એમને એવું લાગતું હોય કે રોજગાર નથી મળી રહ્યો, તો પછી એ પોતે જાતે પોતાના મત વિસ્તારના લોકોને રોજગાર અપાવે, કારણ કે ધારાસભ્ય તેઓ હાલના છે। આ તો વાત ભૂતકાળની થઈ, ભૂતકાળમાં જે બધું બન્યું એ એક સાઈડ મૂકીએ, પરંતુ અત્યારે જે એમને સહાયતા નથી મળી રહી તેમાં ધ્યાન આપવામાં આવે। સૌથી પહેલા તો આપણે જે અરવિંદ લાડાણી છે એમણે ખુલીને જવાહર ચાવડાની સામે બાંહેણ ચઢાવી છે અને જબરદસ્ત જવાબ આપ્યો છે, જે જવાહર ચાવડા અત્યારે રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે તેમને લઈને સાંભળીએ। આપણા પુત્રી શ્રી દ્વારા બેરોજગાર અભિયાન જે ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે એના અનુસંધાને અમે આ વિસ્તારની પ્રજાને એવું જણાવવા માંગીએ છીએ કે આ અગાઉના આપણા પૂર્વ મંત્રીશ્રીએ પોતાના 35 વર્ષના સમયગાળામાં શું શું કર્યું, આ બાબતે આજ ખાસ કરીને અમે માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે। આ બાબતે હું જણાવું છું કે 1990 પહેલાંનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું, ત્યારથી અત્યાર સુધી એક ધારું એક હતું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું। આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર 50 કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી, આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ। આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે, તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો। આ યાર્ડના કર્મચારીઓને આજ ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી। આ પહેલો મુદ્દો। ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદરની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું, અહીંયા એક સમયે 150થી વધુ જીન કાર્યરત હતા। આજે એના જ સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ પડીને ભાગી ગયો, ફક્ત 20 સિઝનમાં જ ચાલે। અહીંયા 1000 માણસોને બેરોજગારી આવાજ જે કરે છે આ રોજીરોટી એને છીનવી છે। અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી। આ સિવાય માર્કેટિંગ યાર્ડ, જીન તેમજ વધારાનું ગણીએ તો રિવરફ્રન્ટ, આ રિવરફ્રન્ટ એને 4 જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મળતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજિત 50 કરોડથી વધુ રકમનું પાણી કર્યું। જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદરની જનતાને, વંથલી મેંદરડાની જનતાને રિવરફ્રન્ટની જરૂર નથી, આ પૈસા આ વિસ્તારના ચેક ડેમો, નદી નાળાને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું આમાં લોકોનું હિત હતું। આનાથી પણ પરોક્ષ રોજગારી ઊભી થવાની જ હતી। ખીચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સદ્ધર થાય, ખેડૂતના દીકરા એમાં ખેતી કરે, મજૂરોને વધુ રોજીરોટી મળે, આ પણ એક રોજગારીનો ભાગ હતો। આ સિવાય એમને જે કાંઈ વિધિ કરી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોઈએ તો યુનિવર્સિટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની સ્પેશિયલ એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે, એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ જોવાનો રહ્યો। મિત્રો, રોજગારીની વાતો હોય, આખા દેશની અંદર રોજગાર, બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય। રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોતવા નીકળે છે,
ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકારની ભરતી થતી હોય, પ્રાઇવેટ ઉદ્યોગોની ભરતી થતી હોય કે નાના મોટા ઉદ્યોગો ભરતી કરતા હોય, જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય, છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય, ખેડૂતનો દીકરો હોય કે ખેત મજૂર હોય, ખેતીમાં જાતું હોય, તો આમાં છેલ્લા 35 વર્ષમાં આપણા પૂર્વ મંત્રીશ્રી આવી કોઈ કામગીરી કરેલ નથી, જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય. હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો છે. વિશેષ આ યાર બાબતનું આપણને આપણા વર્તમાન ચેરમેન શ્રી કહેશે. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે પૂર્વ મંત્રીએ પોતાના સમયગાળામાં શું કર્યું, શું ન કર્યું એ વાત અત્યારે સાઈડમાં રાખો, પરંતુ જ્યારે રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એમનો મતલબ એ છે કે જે માણાવદર વિસ્તાર છે ત્યાંના લોકોને રોજગારી નથી મળતી, લોકો રોજગાર માટે ફાંફા મારી રહ્યા છે, અહીંયાથી ત્યાં ભટકી રહ્યા છે, પણ જો એમને રોજગાર આપવામાં આવે તો એમને ક્યાંય બીજે ન જવું પડે અને જે જવાહર ચાવડા લોકોને મળી રહ્યા છે પણ ન મળવું પડે. પણ હવે જ્યારે ભાજપના ખુદ ધારાસભ્ય ક્યાંક એવું સ્વીકારી રહ્યા છે કે જવાહર ચાવડાના સમયની અંદર રોજગારી નથી મળી, તો પછી અરવિંદભાઈ તમે પણ આ સહાયતા થોડી ઘણી તમારા લોકોને આપી દો, તમે પણ નોકરી અપાવી દો, જેથી કરીને જવાહર ચાવડાએ કરવું જ ન પડે. ખાલી આક્ષેપો કરવા, ભૂતકાળમાં શું થયું હતું એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા અત્યારે ભવિષ્યમાં તમે શું કરી શકો છો એમના ઉપર એક વખત ધ્યાન આપજો. આ સાથે જ તમે એક રિવરફ્રન્ટનો મુદ્દો પણ કીધો, એ તો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, અમને કોઈ જ ભાજપના નેતાથી કોઈ જ કંઈ વાંધો નથી, પણ સવાલ એ થઈ રહ્યો છે કે ભૂતકાળની વાતને વાગોળવી એમના કરતા ભવિષ્યમાં તમે શું કરી શકો છો એમના ઉપર ધ્યાન આપો, જેથી કરીને જવાહર ચાવડા છે બીજી એક વખત આવા મુદ્દાને લઈને મેદાનમાં ન ઉતરે. હવે જ્યારે ભાજપ નેતાએ જ જે ભાજપના જે આ મંત્રી કહી શકાય કે પૂર્વ મંત્રી એમની જ સામે રીટેક, હવે જ્યારે ભાજપના નેતા જે અરવિંદ લાડાણી છે એમણે હવે જવાહર ચાવડાની સામે બાહું ચડાવી છે, એટલે સ્વાભાવિક છે કે ક્યાંક નવા જૂનીના એંધાણ આપણને દેખાઈ રહ્યા છે. પણ હવે જોવાનું છે કે જવાહર ચાવડા કોઈ જવાબ આપે છે ખરા, પરંતુ અરવિંદ લાડાણીએ જે આક્ષેપો લગાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.